સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડા પાવર હાઉસ નજીક મહારાષ્ટ્રની પાસિંગની એક બોલેરો પિકઅપ વાન લઈ કેટલાક ઇસમો મોટી માત્રામાં ગૌમાંસનો જથ્થો લાવ્યા હતા. જે માહિતીના આધારે સલાબતપુરા પોલીસે છાપો મારી બોલેરો પિકઅપ વાન ઝડપી પાડ્યું હતું. જેમાં તપાસ કરતા અલગ અલગ 31 જેટલા કોથળા મળ્યા હતા, જેમાંથી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યાં ખરેખર ગૌમાંસનો જથ્થો છે કે કેમ તે જાણવા પશુ ચિકિત્સક અને એફએસએલની મદદ લેવામાં આવી હતી. પશુ ચિકિત્સક દ્વારા લેવામાં આવેલ શંકાસ્પદ ગૌમાંસના સેમ્પલોની એફએસએલ દ્વારા તપાસ કરાઈ હતી. જે તપાસમાં ગૌમાંસ હોવાનું ખુલતા પોલીસે કુલ 1658 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો હતો. મોટી માત્રામાં ગૌમાંસ સાથે ઝડપાયેલા આરોપીઓ રહેમાન ઇસ્માઇલ શેખ, ઇમામ હીરા શેખ, શહેબાઝ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ સહિત આસિફ ઇસ્માઇલ શેખની ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓ પાસેથી મોબાઈલ, ટેમ્પો, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં ગૌહત્યાનો કડક કાયદો અમલમાં છે, પરંતુ આ કાયદાનું ચુસ્ત રીતે અમલીકરણ થઈ નથી રહ્યું તેવો આક્ષેપ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો. સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી આટલા મોટા પ્રમાણમાં ગૌમાંસ ઝડપાતા ગૌરક્ષકોમાં ફિટકારની લાગણી વરસી હતી. જેડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા, સુરત.